ने दाहोद कॉलेज रोड से जिला सेवा सदन तक रैली निकाली और जिला कलेक्टर को विज्ञापन सौंपा। दाहोद जिले की 5000 से ज्यादा आंगनवाड़ी महिला कर्मचारियों ने अपनी लागत के लिए सरकार के खिलाफ विरोध प्रदर्शन किया। दाहोद जिले की आंगनवाड़ी महिलाएं अपनी विभिन्न मांगों को लेकर हड़ताल पर है और दाहोद के सभी तहसील से 5000 से अधिक आंगनवाड़ी महिलाएं दाहोद कॉलेज रोड से दाहोद जिला सेवा सदन तक पैदल चलते चलते नारे लगाए और हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो के नारे लगाए गए। नया अपडेटेड मोबाइल देने सहित विभिन्न मुद्दों के संबंध में दाहोद जिला कलेक्टर को एक याचिका दी गई है, जिसमें दाहोद जिले में आंगनवाड़ी चलाने वाली महिला वर्कर बड़ी संख्या में मौजूद थी। मैं दाहोद जिला में थी। मारू नाम कुसुमबेन परमार कुसुमबेन सोमाभाई है। हूँ दाहोद जिला में थी प्रमुख में छूँ। आज अमारी मांगो लईने अमे रेली काढ़ीने 6000 ની સંખ્યામાં આવ્યા છે અને સરકાર અમને કાયમી કરે, પગાર વધારે અને અમને નિયમિત રેગ્યુલર પગાર કરે અને અમને કાયમી કરે। નામ છે બરજોડ ભાવિસાબેન ભરતસિંહ। હું ફતેપુરા તાલુકાની પ્રમુખ છું અને આજે અમારા દાહોદ જિલ્લામાં અમારે રેલીનો કાર્યક્રમ હતો અમારા યુનિયન દ્વારા અને અમે 6000 બહેનો આશા આંગણવાડી વર્કરને હેલ્પર બહેનો દ્વારા અમે એ કાર્યક્રમ કર્યો છે અને આ મીડિયા દ્વારા અમે સરકારને જગાડવા માંગીએ છીએ। અત્યાર સુધી અમે ઘણા કાર્યક્રમ કર્યા છે પણ સરકારનું હજુ એવું એમનું પાણી બી નથી હલ્યું પેટનું કે જરા બી નથી વિચારતા। અમે તો એક માનવતા તરીકે અમારું કામ કરીએ છીએ પણ એમને માનવતા તરીકે શરમ આવી જોઈએ કે અમારી બહેનોને આટલું બધું કામ કરાવે છે ને અમે એમને સામે જોઈએ પણ એ લોકો અમને નથી સમજતા। એ જાણે છે કે આ અમારી બેંક બેલેન્સ નથી। આજે બીજા હડતાલ પર ને એ બધા ઉતરી જાય છે તો એમનું વોટિંગ કપાય કે એવી રીતે ધ્યાન ધરે છે પણ અમારા પર એવું ધ્યાન નથી ધરતા। પણ અમે મીડિયા દ્વારા જણાવવા માંગીએ છીએ કે જો અમારી માંગણી પૂરી ના કરે એમના સરકારને જણાવવા માંગીએ છીએ કે જો એમની યોજનાઓ અમે ઘરે ઘર સુધી પહોંચાડતા હોઈએ તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમે એમને ખુરશી પરથી ઉતારવાની તાકાત ધરાવીએ છીએ અને જો અમારી માંગણીઓ ના સ્વીકારે ને તો અમે એ કરી બતાવીશું। એટલે જો હજુ ઊંઘેલા હો તો જાગી જજો।